તમારું નામ હું મનસુખભાઈ ડી વાછાણી. અને એડ્રેસ? ડી 904 શિલાલેખ, પોલીસ સ્ટેડિયમ સામે, સાઈબાગ, અમદાવાદ 4. ઓકે. તમારી દીકરીનું નામ શું? જાનકી કણસાગરા. ઓકે. તમારી દીકરીની અત્યારની ઉંમર? 35 વર્ષ. 35 વર્ષ. એના લગ્ન કઈ ઉંમરે થયા હતા? 24 વર્ષ. ઓકે. અને લગ્ન કઈ જગ્યાએ થયા હતા? રાજકોટ. ઓકે. એ દીકરો અમેરિકા? હા, જમાઈ ત્યારે અમેરિકા હતા. અમેરિકા એટલે ટૂંકમાં લગ્ન કરીને અમેરિકા જ ગઈ. હા, બરાબર. ઓકે. જાનકીને 24 વર્ષથી 35 વર્ષ દરમિયાન બાળક નહોતું રહેતું, સાચી વાત હતી? બરોબર. ઓકે. અને મેડિકલી એના Check-up મને એમ છે કરાવ્યું. એના દીકરીના સસરા હા ડોક્ટર હા. દીકરી? ઓકે. એટલે મેડિકલના પ્રદીપભાઈ કણસાગરા, પ્રદીપભાઈ કણસાગરા રાજકોટના. રાજકોટ. ઓકે. એટલે મેડિકલ ટ્રીટમેન્ટ તો બધી હા, ઘણી એની બધી રીતે કરેલી જ હોય. ઘણી બધી બરાબર. કરેલી હતી. ઓકે. પછી શું થયું? તમે દિલીપભાઈના સંપર્કમાં કેવી રીતે આવી? થોડુંક જણાવો તો. ના, એટલે હું પોતે એમ કે યોગા, ધ્યાન હા અને એમાં માનવા, હા. એટલે મેં જ્યોતિ મેડમ પાસે ગયો ઓકે. અને એને પણ કીધું કે હા. ધ્યાન, યોગા એ બધા પોઝિટિવ વસ્તુ છે અને તમારા શરીરમાં પોઝિટિવિટી લાવશે. દિલીપભાઈના સંપર્કમાં કેવી રીતે આવ્યા? પછી ઈ દરમિયાન એમ કે મને હુઈ જઉં કે દિલીપભાઈ પાસે યોગા કરતો હું અગાઉ, Okay. એટલે એમની સાથે ચોખવટ કરવા ગયો કે આવો કોઈ પ્રોબ્લેમ સોલ્વ થાય. ઓકે. પછી એ દરમિયાન દિલીપભાઈએ એમના નજીકમાં હા, એ જ સમયગાળામાં જ એક કોઈ બીજા બેન ટ્રીટમેન્ટ લેવાથી એને અમદાવાદ. પોઝિટિવ રિઝલ્ટ મળેલું, ઓકે. એમનું અમને ફોન નંબર અને એડ્રેસ? એડ્રેસ આપ્યું. ઓકે. એટલે એ એડ્રેસ ઉપર તમે તપાસ કરવા ગયા? હા, એ મારા મિસિસ અને જાનકી બંને એને મળી આવ્યા. ઓકે. અને એ બેને શું કીધું? એ બેને કીધું કે કોઈ ટ્રીટમેન્ટથી થતું નથી, આ દિલીપભાઈની ટ્રીટમેન્ટથી જ પોઝિટિવિટી મને આવી. ઓકે. એટલે એમને બાળક હતું? હા, એને બીજું બાળક એક બાળક હતું અને બીજું બાળક પેટમાં હતું તમે ગયા ત્યારે? બરોબર. ઓકે. અને પછી કહો. તે પછી અમે એમ કે દિલીપભાઈનું સૂચન હતું કે 3 મહિના જેવું તમારે ટ્રીટમેન્ટ લેવી જોઈએ. હા. એટલે અમે લોકોએ વિચાર્યું કે 1.5 મહિનો ટ્રીટમેન્ટ લીધી, સવાર સવાર સાંજ 2 વાર કરીને 3 મહિના પૂરા કર્યા. એટલે ઓકે. એ રીતે ટ્રીટમેન્ટ લીધી ને હા. ટ્રીટમેન્ટ પછી હા. આ રિઝલ્ટ આવ્યું. ટ્રીટમેન્ટ પછી કેટલા સમય પછી એને બાળક મતલબ પ્રેગ્નન્સી રહી? એ અહીંથી ટ્રીટમેન્ટ લઈને દીકરી હા, અમેરિકા જતી અમેરિકા રહી? વહી ગઈ. ઓકે. અને તે પછી પછી ત્યાં એને જે બધું ચેકઅપ કરાવતા હા. અને એ પોઝિટિવ રિપોર્ટ મળી ગયો. ઓકે. એટલે પ્રેગ્નન્સી રહી હશે રહી. પછી મહિના હા. 2 મહિનામાં રહી હશે હા. પછી? હા, બરાબર. બરાબર ને? અને અત્યારે ગઈ તરત જ. ગઈ તરત જ? ઓકે. સરસ. અને અત્યારે એને અત્યારે બાળક છે. 15 આજે તારીખ કઈ? 15 16 તારીખ. હા. 16 ફેબ્રુઆરી. જાન્યુઆરીએ એમને ત્યાં બાળકનો બર્થ થયું. 15 જાન્યુઆરી 2018. 18. ઓકે. ઓકે. એટલે આ તમે અત્યારે રિપોર્ટ જે અત્યારે તમે આપણે વાતચીત કરી રહ્યા છીએ એ 16/2/2018. એટલે બાળકે અત્યારે એનું હા, હેલ્ધી. કેટલા દિવસનું થયું? બાળક 25 દિવસનું થયું બાળક છે? 25 દિવસનું અને હેલ્ધી છે? હા, ઓકે. તમે હેપી છો અને તમે દિલીપભાઈની આનો એમ કે શ્રેય ઓકે દિલીપભાઈ ધોળકિયાને આપવો આપવો જોઈએ. જોઈએ. ઓકે. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.